શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 2નો 68મો શ્લોક સમજીશું. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થ વ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી એ મહાબાહુ જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. કૃષ્ણ ભાવનામૃત દ્વારા અથવા ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં સર્વ ઇન્દ્રિયોને જોડી દેવાથી મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિના આવેગોનું દમન કરી શકે છે. જેવી રીતે શત્રુઓનું દમન શ્રેષ્ઠ સ્નેહ દ્વારા કરી શકાય છે, તેવી રીતે ઇન્દ્રિયોનું દમન કોઈ માનવીય પ્રયાસ દ્વારા નહીં, પરંતુ તેમને ભગવત સેવામાં સમર્પિત કરવાથી શક્ય બને છે. જે મનુષ્યને એટલું સમજાય છે કે કેવળ કૃષ્ણ ભાવનામૃત દ્વારા જ મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો થઈ શકે છે અને તેને સદગુરુના આશ્રયે આ કળાનો અભ્યાસ કરવો જોઈએ, તે સાધક અથવા મુક્તિ પામવા માટે સુપાત્ર અધિકારી કહેવાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી